કે જેણે આ દેશની જ્યારે સત્તા સંભાળી ત્યારે દેશ છે સુઈ બનાવવાના લાયક નહોતો, ત્યારે જવાહરલાલ નેહરુએ આ દેશની કમાન સંભાળી અને દેશને IIM, IIT, ISRO અને ભારત આજે દુનિયાની મહાસત્તા તરફ પહોંચી રહ્યું છે. તો એનું કારણ ફક્ત અને ફક્ત કોંગ્રેસ છે અને કોંગ્રેસી નેતા છે. અરે તમે તો ભૂખ મળી આપી, અંધ ભક્તો આંખો ખોલો, નહીતર તાનાથી પણ વધુ ખરાબ સમય આવશે. હું આપ સૌ સાથીઓને વિનંતી કરું છું કે મારી વાત એ તમે બીજા લોકો સુધી પહોંચાડો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે તમારા માટે કે રાહુલ ગાંધી એક એવો વ્યક્તિ છે કે જેના પરિવારમાં જેની દાદી ઉપર એટલી ફાયરિંગ થઈ કે એના બોડીમાં એટલા છેદ થઈ ગયા, છતાં પણ એના દીકરાને એને રાજકારણમાં આપ્યું. અને આ જ રાજીવ ગાંધી છે કે જેના કારણે આપણે આજે લેટેસ્ટ ટેકનોલોજીની અંદર જીવી રહ્યા છે. અને એના બાપના ચીથડા થઈ ગયા, છતાં પણ એ દીકરાએ રાહુલ ગાંધીએ રાજકારણ પસંદ કર્યું. કારણ ફક્ત પોતાની જુવાની વગાડે છે, ફક્ત ભારતના લોકો માટે કે તમને સુશાસન આપવા માંગે છે. અને અમે એ બેઠા છીએ, અમે એ કોમની વચ્ચે આજે હું વાત કરું છું કે જે માને છે કે મજૂરનો પસીનો સૂકે એની પહેલા એની મજૂરી એને આપવી જોઈએ. રાહુલ ગાંધીની મજૂરી તમારે આપવાની છે. 4000 કિલોમીટર આ દેશની અંદર જે વ્યક્તિ ચાલતો હોય અને આ દેશની અંદર નફરત હટાવવા માટે પોતાના પગમાં ચાઠા પડી જતા હોય તો રાહુલ ગાંધી મજૂરને તમારે મજૂરી ચૂકવવાની છે. અને તમારે એની સાથે ચાલીને કહેવાનું છે કે ये कौन कह रहा है कि मैं आंधी के साथ हूँ, ये कौन कह रहा है कि मैं आंधी के साथ हूँ, मैं इस दौर में कह रहा हूँ कि मैं राहुल गांधी के साथ हूँ. અને તમારે રહેવાનું છે અને એની સાબિતી તમારે 7 તારીખે ઊંચા મતદાન કરી અને આપવાનું છે. આ સરકાર ટોટલ ફેલ છે. તેની પાસે બસ એક જ કામ છે, હિન્દુ મુસ્લિમ, હિન્દુ મુસ્લિમ, હિન્દુ મુસ્લિમ. અને આ દેશ છે એ ગંગા જમના તહેજીબીનો દેશ છે. આ દેશમાં અશફાકુલ્લા ખાન અને રામપ્રસાદ બિસ્મિલ જ્યારે ભેગા થયેલા ત્યારે આઝાદી મળી. આ દેશની અંદર મૌલાના અબુલ કલામ આઝાદ અને જવાહરલાલ નહેરુ થયા ત્યારે આ દેશ ભેગું થયેલું. આ દેશની અંદર રાજીવ ગાંધી અને અહેમદ પટેલ ભેગા ત્યારે આ દેશ ભેગો થયું. આજે પણ આ દેશની અંદર કોઈ ઇમરાન પ્રતાપગઢી અને એની સાથે રાહુલ ગાંધી ચાલે છે ત્યારે આ દેશ મહાસતી પહોંચશે. આ દેશની અંદર હિન્દુ અને મુસ્લિમને કાંઈ પ્રોબ્લેમ નથી. આ તમે જુઓ, જે વ્યક્તિ હાજર નથી એના પ્રતિનિધિઓ છે અને એના માટે મુસ્લિમ એરિયામાં મુસલમાન હીરાભાઈ જોટવા માટે મત માંગે છે. અને આનાથી વિશેષ તો શું હોઈ શકે? અમે તો જોરનારા લોકો છીએ, તોરનારા નથી. આ દેશની અંદર કોમવાદનું વેરઝેર જો કોઈ ફેલાવેલું હોય તો એ ફક્ત અને ફક્ત ભાજપ સરકાર છે. મુસ્લિમ સમાજ એ હંમેશા મિલનસાર છે, માઇનોરિટીઝ છે એ હંમેશા બધાને જોરનારી છે. આ એવી કોમ છે કે જે દરેક વસ્તુ સહન કરી શકે છે, પણ જ્યારે પોતાના દીન અને શરીયત ઉપર વાત આવે ત્યારે જરાય નહીં સમજોતું કરે. ભાજપ સરકાર અને તેના નેતાઓ એવા લોકોને સાચવે છે જે પૈગંબરે રસૂલ, જે દુનિયાના તમામ મહાન માણસો એમ કીધું છે કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇઝ ધ ગ્રેટ પર્સનાલિટી અમોંગ ધ વર્લ્ડ. આ પૂરી દુનિયામાં હુજુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શ્રેષ્ઠ વ્યક્તિ છે એ દુનિયાના દરેક મહાન વ્યક્તિએ કીધું છે. અને આ ભાજપ સરકારના અનુયાયીઓ સરકાર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હુરમતી કરે છે. અમારી માં હજરત આયશા સિદ્દીકા રઝિયલ્લાહુ તાલાની હુરમતી કરે છે. અમે દરેક વસ્તુ સહન કરી શકીએ છીએ, પણ આ નહીં. અમે દરેક વસ્તુ સહન કરી શકીએ છીએ પણ पैगंबर रसूल नहीं गुस्ताखी हमें नहीं सहन कर सकते. अपने मासूम से अरमान भी दे सकते हैं, हम अपने गुस्से को पहचान भी दे सकते हैं. अपने मासूम से अरमान भी दे सकते हैं, हम अपने गुस्से को पहचान भी दे सकते हैं. सारे दुनिया के गुस्ताखी है नबी सुन ले, हम मोहम्मद के लिए जान भी दे सकते हैं. हमें काई नहीं बनता તમારી પાસે, અમે મોહતાજ નથી તમારા. ખોટા ખોટા ભાષણો કરી અને એમ કહે છે કે ઘૂસપેટિયાઓ તમારી ઉપર કબજો કરી લેશે, 5-5, 6 બાળકો તમારી ઉપર કબજો કરી લેશે, તમારી સંપત્તિ લૂંટી લઈ લેશે. અરે ભિખારીઓ, આ 10 વર્ષમાં તમે આ દેશને લૂંટી લીધો છે. આ 10 વર્ષમાં તમે દેશને લૂંટી લીધી છે. માઇનોરિટીઝ અને મુસલમાન તો એક કોમ છે કે છેલ્લા 14 વર્ષથી ગરીબોની અંદર 18% લેકે ઝકાત આપી અને ગરીબી દૂર કરે છે. અને આજે પણ તારા ચમચા જે છે એ અદાણી અને અંબાણી એક જેટલું ડોનેટ નથી કરતા તેટલું માઇનોરિટી અજીમ પ્રેમજી આ દેશને ડોનેટ કરે છે. એ જોઈ લે તું. હું આપ સૌથી બે હાથ જોડીને વિનંતી કરું છું, કોઈ પણ વાતમાં નહીં આવવાનું, કોઈની સાથે ભ્રમિત નહીં કરવાનું. તમારે એક જ અહદ કરવાની છે કે તમારે વોટ કરવાનો. તમારું વોટ એ તમારો આવનાર સમય બદલશે.
તમારે વોટ કરવાનું છે તમારા આવનાર સમયમાં તમારા બાળકો માટે, તમારે વોટ કરવાનું છે ભારતના સુશાસન માટે, તમારે વોટ કરવાનું છે ભારતની એકતા માટે, તમારે વોટ કરવાનું છે ભારતની કામયાબી માટે. હું તમને હાથ જોડી અને વિનંતી કરું છું, તપતીશ હશે, 40 ડિગ્રી ટેમ્પરેચર હશે 7 તારીખે, પણ એક દિવસ તમારા બોડી ઉપર તપે, તમારું બોડી ભલે ધગે, જલન થાય, જલાવી લેજો, નહીતર આવનાર 5 વર્ષ તમારે જીવ જલાવવું પડશે. આ લોકોને બીજું કાંઈ નથી જોતું, પોતાની સત્તા જોઈ છે ને પોતાના 5-7 ચમચા જે છે એ પોતા દેશ લૂંટે છે, એનાથી વિશેષ એને કાંઈ મતલબ નથી. પણ આ લૂંટારાઓને તમે ભગાડી શકશો. હવે સમય નથી, હવે એ સમય નથી કે માણસ પોતે બંદૂક અને ગોળીઓ હાથમાં લઈ અને આવી જાય. હવે એ સમય પણ નહીં આવે કે અબાબિલના પંજામાં જેવી રીતે રક્તબાળો કરતા લઈ પથ્થરમાં બરકત કરી દીધી હતી કે આસમાન પરથી પથ્થર પડતું હતું અને હાથી ઉપર બેઠેલો માણસ જમીનમાં ગરકાવ થઈ જતું હતું. પણ અલ્લાહે તમને લોકશાહી આપી છે અને લોકશાહીમાં તમને મત કરવાનો અધિકાર આપેલું છે. આ મત કરવાનો અધિકાર તમે જાલિમ હુકુમતને ભગાવશો, જો તમે આળસ કરશો તો તમે પછતાશો. હું તમને કાંઈ નથી કહેતું, 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે એક વાદે કે लिए वोट करो, अपनी दस्तार बचाने के लिए वोट करो. एक वादे के लिए वोट करो, अपनी दस्तार बचाने के लिए वोट करो. कल तक दूसरों को जिताने के लिए वोट किया था, अब की बार जालिम हुकूमत को हटाने के लिए वोट करो. એ હાથ ઊંચા કરી અને મને કોન્ફિડન્સ આપો કે તમે 95% મતદાન કરશો અને આ જાલિમ હુકુમતને તમે ફેંકી કાઢશો ઇન્શાઅલ્લાહ. અફજલ સર, આ બોરી સંખ્યા તો ઘણી વખત જોઈ છે, પણ ચારોય દિશામાં ક્રાઉડ તમારા અવાજ ઉપર હાથ ઊંચું કરે છે. એ સાબિતી આપે છે કે 7 તારીખે આ સમય